તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? ઉમેદ છે કે બધા મજામાં છો. તો આવી ગયા છે તમારા માટે નવો એક વિડીયો લઈને કે જેમાં આપણે ભણાવી રહ્યા હતા ધોરણ 11 નું ફિઝિક્સ. તો આપણે જે લાસ્ટ વિડીયો તેમાં ચર્ચા કરી હતી કે સાર્થક અંકોને નક્કી કઈ રીતે કરવા અને સાર્થક અંકો કોને કહેવામાં આવે. તો આપણા એ જ ચેપ્ટરનો આગળનો ટોપિકમાં વધીએ. આગળનો ટોપિક આપણો છે પારિમાણિક વિશ્લેષણ. તો આપણે સૌપ્રથમ ટોપિક સ્ટાર્ટ કરીને પહેલા ખબર હોય છે કે ટોપિક કેવા શું માંગે. તો ચાલો સમજીએ ટોપિક શું કહે છે. તો ટોપિકમાં છે પારિમાણિક વિશ્લેષણ. તો પારિમાણ એટલે શું? તો પહેલા તો આપણે પારિમાણિક વિશ્લેષણ કોનું કરીએ? પારિમાણિક વિશ્લેષણ જે છે એ આપણે જે ભૌતિક રાશિ છે એનું પારિમાણિક વિશ્લેષણ કરીએ. એટલે કે એ જે ભૌતિક રાશિ આપણે આગળ શીખી ગયા હતા. આપણી 7 જે મૂળભૂત ભૌતિક રાશિ છે અને 2 પૂરક ભૌતિક રાશિ હતી. એટલે કે એ 7 જે છે એ ભૌતિક રાશિ પરથી બીજી બધી ભૌતિક રાશિ બનેલી છે. જેમ કે ઉદાહરણ આપું તો જે બળ છે, બળની વાત કરીએ તો બળ એટલે કે આપણને ન્યૂટનનો ગતિનો બીજો નિયમ તો યાદ હશે વિદ્યાર્થી મિત્રો, કે જેમાં આપણે ભણતા હતા કે F = ma, એટલે કે ફાધર = માં. એ રીતે તમે યાદ રાખી શકો. તો આ જે સૂત્ર છે કોનું બનેલું? તો આનીમાં તમને જે ભૌતિક રાશિ છે, જે બળની ભૌતિક રાશિ એ કોના કોને બનેલી? દળ છે અને પ્રવેગ છે. તો અહીંયા જે તમારે દળ દેખાય એ મૂળભૂત ભૌતિક રાશિ. તો એનામાં જ હજી વાત કરી કે પ્રવેગ કોની બનેલી? પ્રવેગ તો જે મૂળભૂત ભૌતિક રાશિમાં આવતો નથી. તો પ્રવેગનું શું છે? તો પ્રવેગ આપણે કહીએ હોય તો કહેવાય કે વેગના છેદમાં સમય. હજુ તો એના પણ વાત કરીએ તો જે આપણો વેગ છે એ પણ મૂળભૂત ભૌતિક રાશિ નથી. તેનો પણ કંઈક થાય. શું થાય? વેગ બરાબર સ્થાનાંતર છેદમાં સમય. તો અહીં આપણે વાત કરીએ તો આ જે બળ છે કોનું કોનું બનેલું? એક ભૌતિક રાશિ આપણને મૂળભૂત માંથી મળે કઈ? દળ છે. બીજી ભૌતિક રાશિ સ્થાનાંતર, અથવા તો એને આપણે લંબાઈમાં ગણી શકીએ એટલે અંતર, એ પણ આપણો મૂળભૂત ભૌતિક રાશિ આવે. અને જે સમય એટલે કે સમયનો વર્ગ આવે. એટલે કે આને મારે બીજી સ્વરૂપે લખવું હોય, એટલે કે મારે જે ભૌતિક રાશિ છે એના ટુકડા કરીને હું એને સરળ, એટલે કે આપણે જે મૂળભૂત 7 ભૌતિક રાશિ એમાં રૂપાંતરણ કરું અને એ જે ભૌતિક રાશિનું રૂપાંતરણ આવે. તો અહીંયા આપણે દેખીએ તો જે આપણું બળ છે F = રૂપાંતરણ કરીએ એટલે કે આવું મળે આપણને કે દળ ગુણ્યા સ્થાનાંતરને આપણે નોર્મલ અંતર કહી શકીએ અને અંતરના છેદમાં સમયનો વર્ગ. એટલે કે આ જે 3 ને 3 છે એ આપણે મૂળભૂત જે ભૌતિક રાશિ હતી એમાં ફેરવાઈ ગયા. તો હવે મારે લખવું હોય તો એનું પારિમાણિક વિશ્લેષણ, એટલે કે આ જે મૂળભૂત ભૌતિક રાશિમાં મેં રૂપાંતરણ કર્યું એને જો ઘાત સ્વરૂપે જો દર્શાવવું તો એને જ આપણે કહેશું પારિમાણિક વિશ્લેષણ. તો બળ માટે પારિમાણિક વિશ્લેષણ શું થાય વિદ્યાર્થી મિત્રો? તો આપણે પારિમાણિક વિશ્લેષણ માટે યાદ રાખવાનું, આપણે એને MLT સ્વરૂપે દર્શાવીએ. MLT નો મતલબ શું? એમ એટલે કે આપણે ભણી ગયા કે જે આપણે મૂળભૂત ભૌતિક રાશિમાં એમ એટલે કે આપણે કહીએ ઇંગ્લિશમાં માસ, એટલે કે જેને કહેશું આપણે દળ. એલ એટલે આપણે ઇંગ્લિશમાં કહીએ લેન્થ, એટલે કે એને કહેશું આપણે લંબાઈ. અને ટી એટલે કે આપણે કહીએ ટાઈમ, એટલે કે કહેશું સમય. તો આ જ વસ્તુને MLT સ્વરૂપે દર્શાવે, એટલે કે અહીંયા લખી દઉં એમ એલ અને ટી સ્વરૂપે. MLT સ્વરૂપે દર્શાવવું હોય તેના પહેલા આપણે દેખ લઈએ કે દળમાં કોને માપીએ? કયામાં માપીએ? તો એમમાં માપીએ, એલમાં માપીએ કે ડીમાં માપીએ? તો ખબર પડી જાય દળ એટલે કે માસ, એટલે કે કેટલા આવશે? એમમાં માપીએ. પણ કેટલી છે દળની ઉપર? કોઈ ઘાત દેખાય? કશું નથી. એનો મતલબ કે એક તો હશે. કેટલી ઘાત આની? એક. તો એમ કેટલી થાય? 1 થાય. ચલો અંતરની વાત કરીએ. અંતર શેમાં માપીએ? અંતર એટલે કે ટૂંકમાં લંબાઈ કોઈ પણ વસ્તુ. તો લંબાઈને માપવું હોય તો આપણે ખબર છે કે જે લેન્થ માપીએ તો અંતરનો કેટલી ઘાત? અહીંયા 1 ઘાત. તો આપણે લેન્થની પણ કેટલી કરવી પડે? 1 ઘાત. અને છેદમાં સમય. સમય તો ખબર પડી જાય ટાઈમ. ટાઈમ શું છે? નીચે વર્ગ, તો છેદમાં આવી જાય ટી, પણ એનો શું છે? વર્ગ છે. તો ઉપર પણ કેટલી ઘાત લખવી પડે? 2 ઘાત. તો આને હું આ સ્વરૂપે ફેરવી દઉં તો શું થાય? એમની કેટલી ઘાત? 1 ઘાત. એલની કેટલી ઘાત ઉપર? 1 ઘાત. પણ સમય જે છે છેદમાં છે એની 2 ઘાત છે. પણ આપણે જો એને અંશમાં લાઈન લખવું હોય તો શું કરવું પડે? જે ઘાત છે એને આપણે શું કરવું પડે? એના ચિહ્ન બદલીએ, એટલે કે શું કરીએ આપણે? એને ઋણ ઘાતમાં લખીએ. તો નીચેથી 2 ઘાતને ઉપર લઈએ એટલે કે લખાય ઉપર -2. એટલે કે બળનું મેં શું કર્યું? આને કહેશું આપણે પારિમાણિક વિશ્લેષણ. તો આવી રીતે દરેક જે ભૌતિક રાશિ છે કે જે મૂળભૂત ભૌતિક રાશિ પરથી બનેલી એ બધી ભૌતિક રાશિને આપણે સદિત ભૌતિક રાશિ કહીએ. અને આ જ બધી ભૌતિક રાશિનું જે આપણે વિશ્લેષણ કરીએ, એટલે કે ટુકડા કરીએ અને એને જે મૂળભૂત ભૌતિક રાશિના સ્વરૂપે દર્શાવીએ, મૂળભૂત ભૌતિક રાશિના ઘાત સ્વરૂપે દર્શાવીએ, એને જ કહેશું આપણે પારિમાણિક વિશ્લેષણ. તો આ હતું એક ઉદાહરણ કે જેમાં આપણે બળનું જે પારિમાણિક વિશ્લેષણ કર્યું એના પરથી આપણને મળે છે બળનું પારિમાણિક વિશ્લેષણ M1 L1 T - 2 થાય છે.
તો એવી રીતે હવે વિચાર કરો કે કોઈક આપણે બીજી ભૌતિક રાશિ લઈએ. બીજી ભૌતિક રાશિમાં આપણે ઉદાહરણ સીધા સિમ્પલ એક સમજીએ કે બીજું ઉદાહરણ લઈ લઉં કે દબાણ. તો દબાણ માટે મારે લખવું હોય તો શું લખાય? દબાણ એટલે કે પેલા સૂત્ર આવડવું જોઈએ. દબાણ બરાબર આપણને ખબર છે કે બળના છેદમાં ક્ષેત્રફળ ગણાય. ચલો બળનું તો હમણાં જ કાઢ્યું એટલે હું ડાયરેક્ટ વાપરીશ કે બળનું આપણને પારિમાણિક વિશ્લેષણ ખબર છે. બળ કેટલું છે પારિમાણિક વિશ્લેષણ એટલે કે m1 l1 અને t-2. ક્ષેત્રફળ એટલે શું કહેવાય? તો ક્ષેત્રફળ એટલે કે લંબાઈનો વર્ગ. લંબાઈને શેમાં આપે? l માં આપે. એટલે કે લંબાઈનો વર્ગ છે. લંબાઈનો વર્ગ એટલે કે એને આપણે l2 લખીએ. તો એ જ l2 ક્ષેત્રફળની જગ્યા પર લખાય. તો ક્ષેત્રફળનું શું થાય? તો ક્ષેત્રફળનું થાય l2. અહીંયા આપણે લખી શકીએ l2. કોના પરથી? આના પરથી. તો l2 લખી તો આપણે હવે થોડુંક સાદું રૂપ આપીએ. તો ઉપર નીચે ભાગાકારમાં છે. અહીંયા m ને t માં તો કોઈ ફેર આવે નહીં એટલે કે તો એમને એમ આવે m l અને t. m ની તો 1 જ રહેશે અને t ની -2 જ રહેશે. પણ જે l છે તો ઉપર l ની એક ઘાત છે, નીચે l ની બે ઘાત છે. તો આપણને સીધો નિયમ ખબર છે ગણિતનો. શું થાય? જે બે આપણે ઘાત વાળા પદો ભાગાકારમાં હોય તો ઘાતનો શું કરીએ આપણે? બાદબાકી કરીએ. તો ઘાતોની બાદબાકી કરીએ તો શું થાય? ઉપર ઘાત કેટલી? 1, નીચે કેટલી? 2. તો 1 - 2 કરીએ. તો જવાબ કેટલો આવે? 1 - 2 નો. 1 - 2 નો જવાબ આવશે m1 l 1 - 2 એટલે કે -1 થશે અને t -2. એટલે કે દબાણ માટે મારે પારિમાણિક વિશ્લેષણ એટલે કે એનું પારિમાણિક સૂત્ર કેવું હોય તે આવે આપણને m1 l -1 અને t -2. તો આ પ્રમાણે આપણે જે દરેક ભૌતિક રાશિ આપણે ઉપયોગ કરીએ છીએ, જે મૂળભૂત એકમો અથવા મૂળભૂત ભૌતિક રાશિ ઉપરાંતની જે કોઈ ભૌતિક રાશિ છે એનું પારિમાણિક વિશ્લેષણ આ પ્રમાણે થઈ શકે. હવે ચાલો વિશ્લેષણ કરતા તો આવડી ગયું, પણ ઉપયોગ શું છે એનો? ઉપયોગ કઈ કામ લાગે? પારિમાણિક વિશ્લેષણ તો કરી દીધું સાહેબ, પણ એનો જરૂર કેમ પડી? તો જરૂર એટલા માટે પડી વિદ્યાર્થી મિત્રો કે હવે આપણે જો પારિમાણિક વિશ્લેષણ આવડી જાય તો જે એકમ છે આપણે SI એકમમાં રૂપાંતરણ કરીને લખીએ. એ જે એકમ છે એ આપણને ખબર પડી જાય. કઈ રીતે ખબર પડી જાય સાહેબ? તો ચાલો દેખીએ. તો એકમની વાત કરીએ તો આપણે જે દળ છે, આજ આપણે બળનું ઉદાહરણ લઈ લઈએ. બળનો એકમ કયો થાય એવું જાણવું મારે. તો પહેલા તો શું ઉપયોગ કરીશ? એનું પારિમાણિક સૂત્ર લઈ લો. તો અહીંયા આપણી પાસે પારિમાણિક સૂત્ર છે તો એમાં આપણે સમજીએ. જે m છે એટલે કે આપણે એને કોનામાં ગણીએ? m એટલે કે માસ. માસનો એકમ કયો? ભણી ગયા આપણે ફર્સ્ટ એનામાં. શું છે? કિલોગ્રામ. તો માસની જગ્યા પર લખી શકાય કિલોગ્રામ. બીજું લંબાઈની જગ્યાએ વાત કરું તો લંબાઈની કેટલી ઘાત? 1 ઘાત. લંબાઈનો એકમ કયો? મીટર. લંબાઈનો મીટર. અને ટી એટલે કે ટાઈમ. ટાઈમનો શું થાય? SI એકમ તો આપણને ખબર છે. ટાઈમનો સેકન્ડ થાય છે. તો સેકન્ડની પણ કેટલી ઘાત? તો સેકન્ડની આપણને ખબર પડી જાય કે સેકન્ડની -2. તો આ જે મળ્યું એ તમને શું મળ્યું? તો આ જે છે તમારી ભૌતિક રાશિનો એકમ છે. તો એક ઉપયોગ તો આ થયો કે એકમ જાણવા માટે. બીજો ઉપયોગ કે બે ભૌતિક રાશિ વચ્ચે સંબંધ શું છે એ પણ આના પરથી જાણી શકાય. કે ભૌતિક રાશિમાં કયા કયા રહેલા છે, કયા તમારા જે બીજી ભૌતિક રાશિ રહેલી છે એ તમે જાણી શકો. ત્રીજી વસ્તુ કે કોઈ સૂત્ર તમને આપે અને તમને કહે કે ચકાસણી કરો, તો એના માટે તમે પારિમાણિક વિશ્લેષણનો ઉપયોગ કરી શકો. તો હવે વાત કરીએ કે જે આપણે ઉદાહરણ લઈએ તો મારી પાસે એક સૂત્ર છે k = 1/2 mv². એટલે કે ટૂંકમાં જે આપણી ગતિ ઉર્જાનું સૂત્ર આપેલું છે કે એટલે ગતિ ઉર્જા થાય. તો ગતિ ઉર્જાનું સૌપ્રથમ મારે પારિમાણિક સૂત્ર ખબર હોવું જોઈએ. ગતિ ઉર્જા એટલે શું? તો ગતિ ઉર્જાનું અને કાર્યનું પારિમાણિક સૂત્ર સરખું આવે. તો ગતિ ઉર્જાનું એટલે કાર્ય જેવું. એટલે કાર્ય જેવું આપણે કહી શકીએ. તો કાર્ય માટે અલગથી હું ગણી શકું તો આપણને સૂત્ર મળે. કેમ સરખું આવે? કેમ કે જે ગતિ ઉર્જા એનો એકમ પણ જૂલ આવે અને જે કાર્ય એનો એકમ પણ જૂલ આવે. એટલે કે બંનેના પારિમાણિક સૂત્ર સરખા આવશે. તો આપણે કાર્ય માટે એક અલગ સૂત્ર આપણે ખબર છે કે W = F × T. બળ ગુણ્યા અંતર. તો બળનું જે આપણે હમણાં કાઢ્યું તો શું હતું? m1 l1 t -2. આ તો બળનું ગુણ્યા અંતર. અંતર માટે શું લઈએ? અંતર માટે શું આવે? તો અંતરને આપણે લંબાઈમાં આપીએ કે m માં નહીં આવે તો એમાં આવશે લેન્થ. લેન્થ એટલે કે l એટલે કે અહીંયા આવશે l1. તો આનો આપણે થોડુંક સાદું રૂપ આપીએ એટલે કે અહીંયા શું એ બે જે ઘાતવાળા પદો છે ગુણાકારમાં છે. ગુણાકારમાં તો આપણે કરીએ એનો સરવાળો એટલે કે થશે અહીંયા m1 l ની 1 + 1 કેટલી થઈ ગઈ ટોટલ? l ની 2 અને t ની -2.
એટલે કે આપણું જે કે નું પારિમાણિક સૂત્ર કેવું આવવું જોઈએ? આવું આવવું જોઈએ. તો ચાલો એને આ સૂત્ર વડે ચકાસે. આનું કેવું આવવું જોઈએ? આવું. તો શું જમણી બાજુ એવું આવે કે નહીં? તો ચાલો દેખી લઈએ. તો જમણી બાજુની વાત કરીએ તો સૌ પ્રથમ 1/2 એટલે કે અચળ સંખ્યા 1 2 3 4 0.5 0.3 કોઈનો એવા પારિમાણિક સૂત્ર તો આવતા નથી. અચળ સંખ્યાનો કોઈ એકમ નથી હોતો. તો આ જે છે આનો તો કોઈ એકમ નથી, એનું પારિમાણિક સૂત્ર પણ ના હોય. કોનું છે? તો દળ છે. દળને તો આપણે લખીએ સિમ્પલ. દળ છે આપણે માસની કેટલી આવશે? ઉપર ઘાત દેવાય કેટલી? 1 છે, તો અહીંયા પણ 1. ચલો આ શું છે? v એટલે કે વેગ છે, વેગનો વર્ગ. હવે વેગનો હમણાં સૂત્ર કર્યું. વેગ એટલે શું? સ્થાનાંતર છેદમાં સમય. પણ એનું શું છે? વેગનો વર્ગ એટલે કે આનો પણ વર્ગ. એટલે કે ટૂંકમાં લખવું હોય તો સ્થાનાંતર માટે હું વાપરું. ચલો આ દળનું તો m1 એમને એમ જ રહેશે. સ્થાનાંતર માટે વાપરવું હોય તો શું લખાય? l ની 1. સમય માટે લખવું હોય તો શું લખાય? t ની 1. અને આખાની મારે લખવી હોય તો 2 ઘાત. તો ચાલો આનું સાદુરૂપ આપીએ તો ઘાતની ઘાત એટલે કે ગણિતનો એક નિયમ વાપરી લે, ઘાતની ઘાત. ઘાતની ઘાત હોય એટલે કે બંને ઘાતનો આપણે કહીશું ગુણાકાર. તો ચાલો l1 નો પણ વર્ગ ગણાય અને t1 નો પણ વર્ગ ગણાય. આ જે લાડવો છે એ બંનેનો છે તો બંનેને આપવો પડે. તો ચાલો આપી દઈએ તો શું થઈ જશે? m1 l ની 1 ગુણ્યા 2 એટલે કે થશે l ની 2 ઘાત અને છેદમાં t ની 1 ગુણ્યા 2 એટલે કે થશે t ની 2. આ t ની 2 ને ઉપર લઈ આવું એનો મતલબ કે હું લખી શકું m1 l2 t - 2. તો જે આ સૂત્ર પરથી પારિમાણિક જે આપણું વિશ્લેષણ છે એ મળ્યું આપણને આ વસ્તુ. તો અહીંયા તમે દેખી શકો છો કે બંને બાજુ આપણને કેવું મળ્યું? સરખું મળ્યું. એટલે આપણે કહી શકીએ કે જે આ સૂત્ર છે ગતિ ઉર્જાનું એ આપણું કેવું છે? સાચું સૂત્ર છે. તો આ તો આપણો આજનો ટોપિક કે પારિમાણિક વિશ્લેષણ ક્યાં ઉપયોગ કરીએ અને કઈ રીતે એનો ઉપયોગ કરવો, કઈ રીતે પારિમાણિક વિશ્લેષણ કરવું અને કઈ રીતે એને વાપરવું. તો આ હતો આપણો ચેપ્ટરનો લાસ્ટ ટોપિક. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિદ્યાર્થી મિત્રો અને વિડીયોને લાઈક કરજો. અગર તમને કોન્સેપ્ટ ક્લિયર થતા હોય તો કોમેન્ટમાં પણ જણાવશો અને વિડીયોને લાઈક કરશો જેથી અમને પણ ખબર પડે. ઓકે, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવું ચેપ્ટર લઈને. ત્યાં સુધી બાય બાય.